આગામી 8 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એટલે કે સ્પોર્ટ્સ સંકુલમાં મિની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપને લઈને પત્રકાર પરિષદ યોજાય છે. વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોનેક્સ સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. અંડર 11 બોયઝ અને ગર્લ્સ માટે આયોજિત આ ચેમ્પિયનશિપનો પ્રારંભ 8 ડિસેમ્બર થશે. 11 ડિસેમ્બરે ફાઇનલ રમાશે. પ્રથમ રાઉન્ડથી લઈ અને ફાઇનલ સુધી તમામ મેચ વડોદરાના ન્યૂઝ સમા રોડ સ્થિત સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન હોલ ખાતે યોજાશે. ડબલ્સ અને ગર્લ ડબલ્સ એમ કુલ 4 કેટેગરીમાં યોજાશે. 8 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે બોર્ડ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોયઝ ડબલ્સ, ગર્લ્સ ડબલ્સનો પ્રથમ રાઉન્ડ યોજાશે. ત્યારે તે જ દિવસે સાંજે 5 કલાકે બીજો રાઉન્ડ પણ યોજાશે. વડોદરામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે. બરોડા બેડમિન્ટન એસોસિએશનને આ તબક્કે ખૂબ જ ઉત્સાહ અને ની લાગણી છે. જે ગુજરાત બેડમિન્ટન એસોસિએશને બરોડા બેડમિન્ટન એસોસિએશનને આયોજન કરવાની જવાબદારી આપી છે. તો સૌપ્રથમ તો ગુજરાત બેડમિન્ટન એસોસિએશનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલી મોટી ઇવેન્ટ અમને આયોજન કરવા માટે આપી છે. અને ગુજરાતમાં બી આ જે મિની નેશનલ છે એનું ઓર્ગેનાઇઝિંગ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. એ બી બરોડા માટે ગૌરવની વાત છે. અને આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય કક્ષાની ફેસિલિટીઝના મુતાબિક રમાનાર છે. એમાં જે રેફરી છે, આસિસ્ટન્ટ રેફરી છે, એ લોકોએ અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાની, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન એટલે બહુનો અનુભવ ધરાવતા લોકો છે. એટલે આયોજકોને આ બાબતની ચિંતા થોડી ઓછી છે કે ભાઈ આ લોકો છે એટલે ટુર્નામેન્ટ સરસ અને સફળ રીતે થશે. વડોદરાના કેટલા પ્લેયરો ભાગ લેશે? આખા ગુજરાતની રેન્કિંગ ટુર્નામેન્ટમાંથી પસંદગી થાય છે. પસંદગી થઈને ગુજરાતની ટીમ બને છે. અને ગુજરાતની ટીમમાં બરોડાના ખાસ કરીને 2 ખેલાડી છે જે અમારા રાકેશભાઈએ જણાવ્યું છે કે કયા ગુજરાતના અને બરોડાના ખેલાડીઓ છે. એ જે છે 8 તારીખે આની શરૂઆત થવાની છે. ખાસ પણ મહેમાન ઉપસ્થિત રહેવાના છે. મહેમાનમાં આ તબક્કે ઉદ્ઘાટન સવારે 10:30 વાગે થવાના છે. અને મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર આપણા વડોદરા શહેરના જે હંમેશા રમતની સાથે જોડાયેલા રહ્યા છે એવા પોલીસ કમિશનરશ્રી હાજર રહેવાના છે. અને બરોડા બેડમિન્ટન એસોસિએશન, ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પદાધિકારીઓ બી આ સમયે હાજર રહેશે. અને અમારી આ સ્પર્ધાના સ્પોન્સરો બી હાજર રહેશે. હું જયેશ ભાલાવાલા, નિવૃત્ત બેડમિન્ટન કોચ, સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત. યોનેક્સ સનરાઇઝ 4th મિની નેશનલ ચેમ્પિયનશિપનું આગામી 8 થી 11 ડિસેમ્બર દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થવા જઈ રહેલ છે. જેમાં ભારતમાંથી 33 રાજ્યોમાંથી 225 ખેલાડીઓ ભાગ લેવા આવનાર છે. આમાં દરેક રાજ્યના જે ચેમ્પિયન થયા હોય, વિજેતા થયા હોય એ ખેલાડીઓ ભાગ લેશે. જે આ ટુર્નામેન્ટ ગુજરાતમાં પ્રથમ વખત થવા જઈ રહી છે અને એનું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશનને જે સોંપવામાં આવેલ છે એ ઘણી ગૌરવની વાત છે. અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના પદાધિકારીઓ આના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને જહેમત કરી રહ્યા છે કે જેથી આવનારા દરેક ખેલાડીઓને સારામાં સારું વાતાવરણ અને પ્રોત્સાહન પૂરું પાડી શકીએ અને એમને સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ એ માટેનો અમારો પ્રયત્ન છે. સર, કેટલા રાજ્યના અને કેટલા ખેલાડીઓ આમાં? ટોટલ 33 રાજ્યોમાંથી અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે. ટોટલ 225 ખેલાડીઓ ભાઈઓ અને બહેનો ભાગ લેવાના છે. બાળકો જે જીતશે એમાં કેવા પ્રકારના પુરસ્કાર આપવાના? વિજેતા ખેલાડીને, સિંગલ્સના ખેલાડીને 40,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, એમ દરેક કેટેગરીમાં ટોટલ મળીને કુલ 4 લાખ રૂપિયાના પ્રાઇઝ મની છે, રોકડ પ્રાઇઝ છે. આ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. જે બાળકો અહીંયા જીતશે આગામી સમયમાં આગળ કઈ રમવા કઈ જવાના એવું દેખાય? બીઆઈની એકેડમી માટે એ લોકો સિલેક્ટ થશે આમાંથી. આપનું નામ? મારું નામ રાકેશ રસાણિયા છે. હું બરોડા બેડમિન્ટન એસોસિએશનનો સેક્રેટરી છું.